તળાજા પોલીસે દિહોર ગામે જુગાર પર દરોડો પાડી 5 જુગારીઓ ઝડપ્યા। તારીખ 1 ઓગસ્ટ 2024ને શનિવારના સાંજના 6 કલાકે મામચી રોડ નજીક ખુલ્લી જગ્યાએ ચાલતા હાર-જીત જુગારનો તળાજા પોલીસે પર્દાફાશ કરી 5 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ધરી હતી। ભાવનગર જિલ્લાના તળાજા પોલીસે દિહોર ગામમાં જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મામસી રોડ નજીક બીપીએલ વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડો દરમિયાન આરોપીઓ હાર-જીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી ગજ્જી પત્તાનો એક સેટ અને રોકડ રૂપિયા 10,200 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીઓમાં અજયભાઈ અરવિંદભાઈ પરમાર, બિપિનભાઈ અરજણભાઈ શિયાળ, દિનેશભાઈ લાલજીભાઈ પાંગળ, નરેન્દ્રભાઈ જીતુભાઈ અમરચોડી અને જગદીશભાઈ ભરતભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી તથા ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અને તળાજા વિભાગના પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। દરોડાની કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ચાવડાના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ એનવી બારિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ શામતુભાઈ કામડિયા, સુરેન્દ્રસિંહ સરવૈયા, મંગાભાઈ છોટાળા, ધરિતકુમાર દેવમોરારી, યુવરાજસિંહ સરવૈયા અને યશપાલસિંહ મોરી સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી।